26 રસોઈ ટિપ્સ વડે સમય બચાવો અને ભોજનનો સ્વાદ વધારો। 1. ખાંડના ડબ્બામાં 6 લવિંગ નાખો। આ કીડીઓને ખાંડમાં પ્રવેશતા અટકાવશે। 2. ચોખા રાંધતી વખતે ઉકળતા પાણીમાં લીંબુનો રસ ઉમેરો, તેનાથી ચોખા ખીલશે, સફેદ અને સ્વાદિષ્ટ બનશે। 3. જો તમે રાત્રે રાજમા પલાળવા સક્ષમ ન હોવ તો ચિંતા ન કરો, રાજમા અને પાણી સાથે કુકરમાં સુવાળી સોપારી નાખો અને 3 સીટી સુધી રાંધો। પછી જ્યારે કુકર થોડું ઠંડુ થાય ત્યારે તેનું ઢાંકણ ખોલો અને તેમાં બરફના ટુકડાની ટ્રે ઉમેરો અને 3-4 સીટીઓ સુધી પકાવો, જેથી રાજમા બરાબર ઓગળી જશે। 4. રાજમા અથવા અડદની દાળને રાંધવા માટે પાણી ઉકાળતી વખતે મીઠું ન નાખો, આ તેને ઝડપથી રાંધશે। રસોઈ કર્યા પછી તમે મીઠું ઉમેરો। 5. દાળ બનાવતી વખતે ફીણ ન બને અને દાળ વાસણમાંથી છૂટી ન જાય તે માટે પાણી સાથે 1 ચમચી ઘી ઉમેરો। જો તમે વાસણ પર લાકડાની ચમચી અથવા ચલાવે રાખશો તો પણ કઠોળ બહાર આવશે નહીં। 6. પૂરીને ક્રિસ્પી બનાવવા માટે રાંધતી વખતે તેમાં 1 ચમચી સોજી અથવા ચોખાનો લોટ નાખો। 7. જો તમે કણકને ફ્રીજમાં રાખવા જઈ રહ્યા છો તો તેના પર ઘી લગાવો અને પછી તેને ઢાંકીને ફ્રીજમાં રાખો, તેનાથી લોટ તાજો રહેશે। લોટમાં 1 ચમચી ખાંડ ઉમેરીને મસરી લેવાથી પૂરીઓ ફૂલી જશે। 8. જો તમારે તંદૂરી ચપાતીને સોફ્ટ બનાવવી હોય તો લોટ ભેળતી વખતે તેમાં દહીં નાખો અને કણક તૈયાર કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો। 9. એકવાર ભેળવી લીધા પછી છેડે ઘી ઉમેરીને ફરીથી ભેળવી દો, જેના કારણે લોટ જલ્દી સુકાઈ જતો નથી। 10. કણક ભેળતી વખતે પાણી સાથે થોડું દૂધ ઉમેરવાથી રોટલી નરમ અને સ્વાદિષ્ટ બને છે। 11. દહીંવાળા દૂધમાંથી પનીર બનાવ્યા પછી બાકીના પાણીથી લોટ બાંધો, તંદૂરી ચપાતી એકદમ નરમ થઈ જશે। 12. જો તમે પનીરને નરમ કરવા માંગો છો તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરો અને પનીરને 10 મિનિટ માટે રાખો। 13. ડુંગળીને તળતી વખતે તેમાં થોડી ખાંડ ઉમેરવાથી તે ઝડપથી બ્રાઉન થાય છે। 14. 1 કપ નાળિયેર પાણીમાં બ્રેડની 2 સ્લાઇસ અને 1 ચમચી ખાંડ ઉમેરો અને તેને બ્લેન્ડ કરો, તેનાથી સારું બનશે। 15. જો તમારી પાસે દહીં સેટ કરવા માટે ખાટી ક્રીમ નથી તો દૂધમાં 1 લીલું મરચું ઉમેરો અને દહીં સેટ થઈ જશે। 16. ડુંગળીને કાપતા પહેલા તેને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો, આ ડુંગળીને કાપતી વખતે આંસુ રોકશે। 17. વસ્તુને છીણી કરતી વખતે તે ચોંટી જાય છે, તેનાથી બચવા માટે તમારે છીણી પર થોડું તેલ લગાવવું જોઈએ। 18. દાળ પુડલા બનાવતી વખતે 2 ચમચી ચોખાનો લોટ બેટરમાં નાખો, આનાથી પુડલા ક્રિસ્પી થઈ જશે। 19. ચોખા બનાવ્યા પછી બાકીના પાણીમાં લીંબુનો રસ નાખો। હવે તેને તમારા વાળમાં લગાવો અને અડધો કલાક રાખો અને પછી માથું ધોઈ લો, તમારા વાળ ચમકદાર અને મુલાયમ થઈ જશે। 20. જો ઇડલી ઢોસાનું ખીરું ખાટું થઈ ગયું હોય તો તેમાં નારિયેળનું દૂધ ઉમેરવાથી ખાટાશ દૂર થઈ જશે। 21. નૂડલ્સને બાફ્યા પછી જો તેમાં ઠંડુ પાણી ઉમેરવામાં આવે તો તે એકસાથે ચોંટી જશે નહીં। તમે નૂડલ્સને બાફતી વખતે તેમાં થોડું તેલ પણ ઉમેરી શકો છો। 22. નંબરના મરચાના ડબ્બામાં થોડી હિંગ નાખો, તેનાથી મરચાની ઉંમર વધશે। 23. ફ્લોરને ચમકદાર બનાવવા માટે 1 કપ વિનેગરમાં ગરમ પાણી ઉમેરીને ફ્લોર સાફ કરવાથી ફ્લોર ચમકદાર બનશે। 24. જો રસોડામાં કોઈ ચીકણી વસ્તુ પડી જાય તો તેના પર બ્લીચ રેડો અને પછી તેને બ્રશથી સાફ કરો। 25. કાપેલા સફરજનને કાળા ન થાય તે માટે તેના પર લીંબુ લગાવો। 26. જો લીંબુ બહુ કઠણ હોય તો તેને થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ લીંબુને કાપવાથી તમને વધુ રસ મળશે।
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.